મિત્રો, શેરડીમાં આપણે જે ગયા વર્ષનું વાવેતર હતું ને એમાં એકવાર કટિંગ કરી અને એક મોહમ લઈ લીધી છે અને ત્યાર પછી અત્યારે પાછું આપણે એને પાણી ચાલુ કરી દીધું છે. કટિંગ થઈ ગયું ને લગભગ 2 મહિના જેવો ટાઈમ થયો છે. અત્યારે જો એમાં પાણી ચાલુ જ છે અને હું તમને બતાવવાની ટ્રાય કરું કે જે આપણે 2 મહિના થયા અને કટિંગ થઈ ગયું એમાં શેરડી બંધાવી ચાલુ થઈ ગઈ છે કે શું છે અને કેટલી હાઈટ થઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જોઈ લો. આપણે જે શેરડીમાં હાઈટ થઈ હતી ને એની 50% હાઈટ તો 2 મહિનામાં થઈ ગઈ છે. એનું કારણ છે કે આપણે જે શેરડી વાવીએ ને ત્યારે એનું થડ તાજું હોય એટલે એટલું બધી તાકાતથી ના વધી શકે અને જે આનું થડ છે એ જૂનું હોય છે, કેમ કે આપણે કટિંગ કરી લીધું હોય, નીચે રહી ગયું હોય થડ, એટલે પાકેલું થડ હોય એના લીધે વધ ને ગ્રોથ ઝડપથી થાય છે. તમે જોઈ લ્યો, આપણે જે કટિંગ કર્યું હતું ને એનું 50% હાઈટ તો અત્યારે થઈ ગઈ છે અને જે સારા થડ છે ને એમાં લગભગ 8-10 કાતરી જેવું શેરડી પર બંધાઈ ગઈ છે. જોઈ લ્યો કેટલી હાઈટ છે. આમાં આપણે એક વખત કટિંગ કરી લીધેલું છે અને ફરી પાણી ચાલુ રાખ્યું હતું. 2 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આપણે આને 20 થી 25 દિવસમાં ચરામાં કાઢી નાખવાની છે. અને જો આ એક થડ કેટલી બધી શેરડી લાગી ગઈ છે અને કલર પણ જો કેટલો મસ્ત દેખાય છે. હાઈટ તો જોરદાર થઈ ગઈ છે, સાથે સાથે શેરડી પર બંધાઈ ગઈ છે. એક થડમાં ફૂટ વધારે થઈ ગઈ છે, 8-10 જેવી ફૂટ છે. એટલે આપણે ચરામાં કાઢશું ને એટલે વજન જોરદાર નીકળશે એવું લાગે છે. શું કહેવું છે તમારું? ખાસ કમેન્ટ કરી જણાવશો. ધન્યવાદ. જો આ બાજુ છે એ પાછળનું કટિંગ હતું, એને લગભગ મહિના જેવું થયું છે અને આ બાજુ આગલું કટિંગ હતું એને 2 મહિનાની આજુબાજુ થયું છે.